કેરિયાનાગસ ગામે શ્રી નેજાધારી રામા મંડળ તથા સમસ્ત કેરિયાનાગસ ગામ દ્વારા આયોજન। કેરિયાનાગસ ગામે શ્રી રામદેવ પીરની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી નજીક આવેલ કેરિયાનાગસ ગામે શ્રી નેજાધારી રામા મંડળ તથા કેરિયાનાગસ ગામ સમસ્ત શ્રી રામદેવ પીરના મંદિરે શ્રી રામદેવ પીરની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 29 માર્ચના રોજ કથાનો શુભારંભ થયો હતો। પોથયાત્રા 29 માર્ચના રવિવારના રોજ અતુલભાઈ મધુભાઈ લાઠિયાના ઘરેથી નીકળી હતી ને શ્રી રામજી મંદિરે પધરામણી કરવામાં આવી હતી। ત્યારબાદ પંકજભાઈ છત્રોલાના ઘરે પોથીથી પધરામણી કરવામાં આવી હતી। પોથીની આરતી કરી સૌ દર્શન કરી પ્રસાદ લઈ રામદેવ પીરના મંદિરે સૌ જવા માટે રવાના થયા હતા। મોટા પાદરમાં દેવચંદભાઈ બટુકભાઈ છત્રોલા તરફથી સૌને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોથી યાત્રામાં ગામના સૌ ભાઈ બહેનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। વાજતે ગાજતે મંડપમાં પધરામણી કરવામાં આવી હતી। કથાના શાસ્ત્રી શ્રી બળદેવ દાસબાપુ અગ્રાવત ગોળ રામાવાળા વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતની કથાનું રસપાન કરાવ્યું હતું। કથા દરમિયાન સગુણાબેનનું વિવાહ, શ્રી રામદેવ પીરનું પ્રાગટ્ય, ભેરવાનો ઉદ્ધાર, રામદેવ પીરનો વિવાહ પ્રસંગ, સર્વ મંડપ, શ્રી રામદેવ પીરની સમાધિ જેવા પ્રસંગો કરવામાં આવ્યા હતા અને કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। બપોરના ગામ ધોવાડાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના કેરિયાનાગસનું પ્રખ્યાત શ્રી નેજાધારી રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંગીતમય કથા સાંભળવા ગામના તમામ ગ્રામજનો, ભાઈઓ બહેનો, વડીલો ભક્તિમય બની ગયા હતા। મંદિરના પટાંગણમાં અકડે ઠાઠ માનવ મેદનીની ભીડ જોવા મળી હતી।